10 વર્ષે રજૂ કરાયેલા કામોમાંથી 10 થી વધુ કામો એવા છે જે આ વર્ષે હજુ શરૂઆત પણ નથી થઈ. જૂના જે કામો છે એના પર ક્યારે કામગીરી થશે? ચર્ચા કરીશું. સાહેબ, આવકના સ્ત્રોત જે દર વખતે હોય છે એ જ છે કે કંઈ વધારે આવક આવે એના માટેનો કોઈ વિચાર કર્યો છે આટલા વર્ષોમાં? કોઈ નવો કોઈ આવકનો સ્ત્રોત ઊભો કર્યો છે? જેમ કે તમે વચ્ચે બજેટમાં હતું કે પ્લોટ વેચીને કોર્પોરેશન આવક કરશે, તો એમાં કેટલી સફળતા મળી છે? કેમ કે 200 કરોડ રૂપિયા પ્લોટ વેચીને આવકની વાત હતી, તો એમાં કોઈ સફળતા મળી છે? લોકો હજુ અનેક એવા છે કે જે પોતાના નુકસાનમાંથી બહાર નહીં આવ્યા હોય. આ જો સફાઈ વેરો લાગુ કરી દેવામાં આવશે તો લોકોના રોષનો ભોગ નહીં બનવું પડે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયીના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીને સુપુર્દ કર્યું છે. આ આગામી વર્ષમાં વડોદરા મહાનગરપાલિકા કયા કયા વિકાસના કામો કરશે અને નાણાંની જે આવક છે તે ક્યાંથી આવશે અને ક્યાં ક્યાં તેને ખર્ચ કરવાનું છે તેની રૂપરેખા દર્શાવતું એક ડ્રાફ્ટ આજે જ્યારે શીતલ મિસ્ત્રીને સોંપવામાં આવ્યું ત્યારે ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ પણ પત્રકાર પરિષદ કરીને આ બજેટ વિશે માહિતી આપી હતી. સવાલ એ ઊભો થાય છે કે હમણાં થોડીક વાર પહેલાં જ ડૉક્ટર શીતલ મિસ્ત્રીને મ્યુનિસિપલ કમિશનરે આ ડ્રાફ્ટ બજેટ આપ્યું છે. આ ડ્રાફ્ટ બજેટ હાથમાં લેતાની સાથે જ ડૉક્ટર શીતલ મિસ્ત્રી આ બજેટના વખાણ પણ કરવા લાગ્યા કે આ બજેટ સર્વાંગી વિકાસ માટે છે, વડોદરાને આગળ લઈ જવા માટેનો બજેટ છે. આ બજેટ હજુ તો આપ્યાના ગણતરીના મિનિટોમાં જ ડૉક્ટર શીતલ મિસ્ત્રીને કેવી રીતે ખબર પડી કે આ બજેટ સારું છે? જો આ બજેટ તમામ રીતે સારું છે તો પછી સ્થાયીની બેઠક 5 દિવસ સુધી ચર્ચા કયા મુદ્દાઓ પર કરશે? સ્થાયીના અધ્યક્ષને આ બજેટ મળ્યા બાદ આ બજેટને તેમને વાંચવું જોઈએ. વાંચ્યા બાદ તેમના જે સાથી મિત્રો સભ્યો છે તેની સાથે ડિસ્કશન કરવી જોઈએ અને ડિસ્કશન બાદ આ બજેટને થોડાક ફેરફાર કર્યા બાદ કે પછી મ્યુનિસિપલ કમિશનરને સૂચવેલા જે બજેટમાં છે એને પાસ કરવું જોઈએ. પરંતુ આ વાત સમજાતી નથી કે મ્યુનિસિપલ કમિશનર એક વખત જે ડ્રાફ્ટ આપે છે એ વગર વાંચ્યા ડૉક્ટર શીતલ મિસ્ત્રીને કેવી રીતે ખબર પડી જાય છે કે આ બજેટ ખૂબ જ સારું છે અને વડોદરાના વિકાસ લક્ષી છે? આજે બજેટની જ્યારે પત્રકાર પરિષદ થઈ રહી હતી, ડૉક્ટર શીતલ મિસ્ત્રી આ બજેટના ખૂબ જ વખાણ કરી રહ્યા હતા ત્યારે પત્રકારો દ્વારા જે સવાલો પૂછવામાં આવી રહ્યા હતા એ સવાલોના જવાબ ડૉક્ટર શીતલ મિસ્ત્રી ખૂબ જ ઓછા શબ્દોમાં આપી રહ્યા હતા. આ ઓછા શબ્દોમાં એટલા માટે આપી રહ્યા હતા કે તેમની પાસે પણ આ સવાલોના જવાબ સચોટ ના હતા. એક સૌથી મોટો સવાલ જે પત્રકારો પૂછી રહ્યા હતા કે વર્ષોથી વડોદરા મહાનગરપાલિકામાં જ્યારે બજેટ બને છે ત્યારે આવકની વાત થતી હોય છે. વડોદરા મહાનગરપાલિકા પોતાની આવક વધારવા માટે શું કરી રહી છે? વડોદરા મહાનગરપાલિકાની વર્ષોની એકમાત્ર આવક છે એ છે વેરો. અને જે ઓક્ટ્રોય જે તે સમયે ચાલતું હતું એ ઓક્ટ્રોયની આવક હતી, પરંતુ જ્યારથી ઓક્ટ્રોય બંધ થયું છે વડોદરા મહાનગરપાલિકાની એકમાત્ર આવક થઈ ગઈ છે તેનો વેરો. આ વેરાથી જે આવક થાય છે અને ત્યારબાદ રાજ્ય સરકાર જે ઓક્ટ્રોયના બદલામાં કોર્પોરેશનને આપે છે એના સિવાય વડોદરા મહાનગરપાલિકા પાસે પોતાની આવક ઊભી કરવાનો એક પણ વિકલ્પ નથી જેનાથી મોટી સંખ્યામાં નાણાં મળી શકે. વડોદરા મહાનગરપાલિકાએ પીપીપી ધોરણે જેટલા પણ પ્રોજેક્ટ કર્યા છે એમાંથી વડોદરા મહાનગરપાલિકાને કોઈ મોટો લાભ થતો હોય કે જેનાથી વડોદરા મહાનગરપાલિકાની તિજોરી ભરાતી હોય તેવું એક પણ કામ અત્યાર સુધીમાં દેખાયું નથી. ઉલટાનું જ્યારથી પીપીપી મોડલ આવ્યું છે ત્યારથી મ્યુનિસિપલ કમિશનર ના હસ્તગત જેટલા પણ કામો થયા છે એમાંથી ક્યાંક ને ક્યાંક નુકસાન જ થયું છે. કરોડોની જમીનો કોર્પોરેશને પીપીપી મોડલ પર આપી દીધી, પરંતુ જ્યારે આવકની વાત થઈ ત્યારે એ પીપીપી મોડલનું પ્લાન લાવનાર લોકો લાભ લઈ ગયા, પરંતુ વડોદરા શહેરની જે કોર્પોરેશન છે એને નુકસાન જ થયું છે. આજે પણ જ્યારે આ બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું ત્યારે ઘણો ખર્ચ આપણે કર્યો છે એવું ડૉક્ટર શીતલ મિસ્ત્રી કહી રહ્યા છે. અંદાજિત જે આપણો ખર્ચ હોય છે એટલો ખર્ચ આપણે કરી ચૂક્યા છે અને ઘણા બધા વિકાસના કામો પણ થઈ રહ્યા છે.
આટલા બધા વિકાસના કામો થયા બાદ પણ રાજ્યના મુખ્ય પ્રધાન કેમ જાહેરમાં એવું બોલે છે કે વડોદરા વિકાસથી પાછળ છે? આવો સવાલ પણ પત્રકાર પરિષદમાં પૂછવામાં આવ્યો હતો અને તેના જવાબમાં ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે મુખ્યપ્રધાન જે કહે છે તેમની સૂચનો અમે માનીએ છીએ અને અમે વધારે હવે મહેનત કરીશું અને વડોદરાને આગળ લઈ જઈશું. સ્વચ્છતા વેરામાં જે વધારાની વાત છે તો તેનું કહેવામાં આવી રહ્યો છે કે આપણે સ્વચ્છતામાં પાછળ છે અને આગળ આવવા માટે આ સફાઈ વેરો વધારવાની જરૂર છે. પરંતુ આ વખતનું જે આ બજેટ છે આ બજેટ ચૂંટણીલક્ષી પણ બની શકે છે, કારણ કે આ જ વર્ષે ચૂંટણી પણ છે અને તેથી ડૉક્ટર શીતલ મિસ્ત્રીનું કહેવું છે કે જે સૂચનો કરવામાં આવ્યા છે વેરો વધારવાના, એમાં અમે જ્યારે કમિટી બેસશે ત્યારે શું યોગ્ય છે એની પર ડિસ્કશન જરૂર કરીશું. વડોદરા મહાનગરપાલિકા દર વખતે જ્યારે બજેટ પ્રસ્તુત કરે છે આ બજેટમાં એક મહત્ત્વની બાબત એ જ હોય છે કે વડોદરા મહાનગરપાલિકાની કોઈ એવી આવકમાં બઢોતરી નથી થઈ રહી, ખર્ચો જરૂર વધી રહ્યો છે. કોર્પોરેશન આજે પણ જ્યારે કોઈ મોટા પ્રોજેક્ટ કરે છે ત્યારે તેને રાજ્ય સરકાર પાસેથી મદદની આશા હોય છે અને નહીં કે પછી એ પોતાના જે પ્લોટો છે એને વેચીને આવક ઊભી કરે છે. વડોદરા મહાનગરપાલિકા વર્ષોથી એક જ વસ્તુમાં પાછળ છે કે પોતાની આવક કેવી રીતે ઊભી કરે. જો વેરો ના મળે કે વેરામાં કટોતી થાય તો કોર્પોરેશનને ખૂબ મોટો ફટકો પડી શકે છે. વડોદરા મહાનગરપાલિકામાં જે વેરો લેવામાં આવે છે એનાથી તો મહેકમ ખર્ચ જ મોટા ભાગે જતો રહે છે, એટલે વડોદરાના વિકાસને ક્યાંક ને ક્યાંક અડચણ થાય છે. વડોદરાનો વિકાસ જો કરવો હોય અને વધારે નાણાં જોઈતા હોય તો કોર્પોરેશને સમય પર પોતાની આવક પણ વધારવી પડે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાએ વર્ષોથી એવા કોઈ કામ નથી કર્યા જેનાથી વડોદરા કોર્પોરેશનની તિજોરી ભરાય. પીપીપી મોડલ લાયા બાદ પણ ક્યાંક ને ક્યાંક આ લાભ ઓછો અને નુકસાન વધુ દેખાઈ રહ્યું છે. આજે જ્યારે આ બજેટ પ્રસ્તુત કર્યું છે, હવે જોવાનું એ રહેશે કે સ્થાયીની બેઠકમાં આ બજેટ પર કઈ રીતે ચર્ચા થશે, મ્યુનિસિપલ કમિશનરના જે સૂચનો છે તે કેટલા માનવામાં આવશે અને ત્યારબાદ આ બજેટને મંજૂર કરવામાં આવશે. આ બજેટ ત્યારબાદ સભામાં જશે અને સભામાં પણ આ બજેટ પર ખૂબ લાંબી ચર્ચા થશે. આ બજેટ જ્યારે આવતું હોય છે ત્યારે એની પર એક લાંબી ચર્ચા થતી હોય છે, પરંતુ અમારો સવાલ શરૂઆતમાં જે હતો એ હમણાં પણ છે કે ડૉક્ટર શીતલ મિસ્ત્રીના હાથમાં ડ્રાફ્ટ આવતાની સાથે જ ડૉક્ટર શીતલ મિસ્ત્રી આવા તારીફ કેમ કરી રહ્યા છે કે આ બજેટ ખૂબ જ સારું છે? હજુ તો તેમને આ બજેટ વાંચ્યું પણ નહીં હોય કે પછી આ બજેટ એમના પૂછીને જ બનાવ્યું છે કે તેઓ અત્યારથી તેના વખાણ પણ કરી રહ્યા છે. નિર્ણય લેવામાં આવશે કારણ કે વડોદરા શહેરમાં સફાઈને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. હમણાં સ્વચ્છતા સર્વેક્ષણ ચાલે છે. વડોદરા શહેરમાં સ્વચ્છતામાં કંઈક ડિટેલમાં કામ કરવું જોઈએ એવું એક વ્યાપક પ્રજાની લાગણી છે. એ દિશામાં માનનીય કમિશનરશ્રીએ સફાઈ વેરાના દરોમાં વધારો સૂચ્યો છે. સ્થાયીના સભ્યો અને સંકલન ધારાસભ્યો, સાંસદશ્રી વગેરે સાથે સંકલન કરી અને આ વિષય પર ગહન ચર્ચા વિચારણા કરી અને આવનારા સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. પાછલા વર્ષના બજેટોમાં કોઈ વિકાસ કામો હજુ અધૂરા રહ્યા છે, નવા વિકાસ કામો સૂચવ્યા છે, તો આવકના સ્ત્રોત કેવી રીતે રહેશે? આવકના સ્ત્રોતમાં જે રેવન્યુ આવક છે અને ગ્રાન્ટની આવક છે એ આવકો ચાલુ રહેશે. રેવન્યુ આવકમાં આ વખતે લગભગ 700 કરોડ કરતાં વધુ આવક સૂચવેલી છે. જે 675 કરોડ હતી એના બદલે 750 કરોડની આસપાસની આવક થવાની શક્યતાઓ છે. અન્ય કેપિટલ આવકોમાં પણ વધારો થાય, એ સિવાય અન્ય પીપીપી મોડના જે પ્રોજેક્ટો ચાલે છે એની પણ આવક થાય એ દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. એ સફાઈ વેરામાં વધારો છે, મિલકત વેરામાં કોઈ ફરક નથી. મેં કીધું કે ડબલ જેટલો વધારો કર્યો છે સફાઈ વેરામાં, પરંતુ એની પર અમે ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લઈશું. ગત વર્ષે રજૂ કરાયેલા કામોમાંથી 10 થી વધુ કામો એવા છે જે આ વર્ષે હજુ શરૂઆત પણ નથી થઈ. એવા કામો પર કોઈ ચર્ચા કરવામાં આવશે? નવા વિકાસના કામો તો લાગી રહ્યા છે, પરંતુ જૂના જે કામો છે એના પર ક્યારે કામગીરી થશે? ચર્ચા કરીશું. સાહેબ, આવકના સ્ત્રોત જે દર વખતે હોય છે એ જ છે કે કોઈ વધારે આવક આવે એના માટેનો કોઈ વિચાર કર્યો છે આટલા વર્ષોમાં? અમારી જીઆઈ સિસ્ટમ છે એનાથી માનો કે દર વર્ષે 1 કે 2 ઝોનની આકારણી થતી હોય તો આ વખતે અમારો પ્રયત્ન રહેશે કે જે બાકી વેરાની વસૂલાત છે એને ઝડપથી કરવામાં આવે અને જીઆઈએસ પદ્ધતિ દ્વારા
જે અમારા રેવન્યુ ક્લાર્ક છે એ લોકોને ટ્રેનિંગ આપી અને દર વર્ષે 4 ઝોનની આકારણી થાય, જેથી કરીને જે દર 2-3 વર્ષે રિવાઇઝ આકારણી થતી હતી એના બદલે દર વર્ષે આકારણી થાય તો દર વર્ષે લગભગ 60 થી 70 કરોડની આવક વધે એ દિશામાં કોર્પોરેશન કામ કરવું. નવો કોઈ આવકનો સ્ત્રોત ઉભો કર્યો છે? જેમ કે તમે વચ્ચે ગત બજેટમાં હતું કે પ્લોટ વેચીને કોર્પોરેશન આવક કરશે, તો એમાં કેટલી સફળતા મળી છે? કેમ કે 200 કરોડ રૂપિયા પ્લોટ વેચીને આવકની વાત હતી, તો એમાં કોઈ સફળતા મળી છે? જ્યારે કોર્પોરેશનને આવકની જરૂર પડે તે વખતે ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું છે. જ્યાં સુધી જરૂર ન પડે અને જ્યાં સુધી અમે લોકો સેલ્ફ સસ્ટેન થતા હોય ત્યાં સુધી ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી, કારણ કે આ કોર્પોરેશનની પોતાની એસેટ છે અને જ્યારે પણ કોર્પોરેશન ઈચ્છે ત્યારે એનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરી શકતી હોય છે. આ વખતે કેટલું સૂચવ્યું છે જમીન પર વેચાણને લઈને આવક? 100 કરોડની આસપાસ સૂચવે છે. ઓવરઓલ બજેટ પ્રજાલક્ષી છે. ચૂંટણીલક્ષી બજેટ એ ચૂંટણી તો આવતી રહે છે અને ચૂંટણીમાં પણ જીતવાનું હોય છે શાસક પક્ષોએ, એટલે આ બજેટ પ્રજાલક્ષી છે. સર્વાંગી વિકાસ થાય, વડોદરા શહેર સાચા અર્થમાં ગ્રીન વડોદરા બને, સ્માર્ટ વડોદરા બને, રેઝિલિયન્ટ વડોદરા બને અને સસ્ટેનેબલ વડોદરા બને અને તમામ લોકોની આશા આકાંક્ષાઓ પૂરી થાય એ પ્રમાણેનું બજેટ છે. આ વખતના બોર્ડ લોકોની આશા આકાંક્ષાઓ પ્રમાણે ખરા ઉતરવાની કોશિશ કરી છે. લોકોમાં આશા આકાંક્ષાઓ જાગૃત કરી છે. આશા આકાંક્ષાઓ જાગૃત કરતાં લોકોની અપેક્ષા પણ વીએમસી પાસેથી વધી રહી છે અને એ પ્રમાણે સૂચનો આવી રહ્યા છે, એ પ્રમાણેની કમ્પ્લેનો આવી રહ્યા છે, જેને ખૂબ એકાઉન્ટેબલ રીતે, ખૂબ રિસ્પોન્સિબલ રીતે અને ખૂબ ઝડપથી રિસ્પોન્સ કરી અને તમામ સમસ્યાનું નિવારણ થાય એ પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. વડોદરા શહેરના વિકાસની ગતિ લગભગ ડબલ થઈ છે અને સ્પીડ, સ્કેલ અને લોકોના સેટિસ્ફેક્શન પ્રમાણે કોર્પોરેશન કામ કરવાની પ્રામાણિક કોશિશ કરી છે. આપ એવું કહો છો કે વિકાસની ગતિ બાદ લોકો હજુ અનેક એવા છે કે જે પોતાના નુકસાનમાંથી બહાર નહીં આવ્યા હોય. આ જો સફાઈ વેરો લાગુ કરી દેવામાં આવશે તો લોકોના રોષનો ભોગ નહીં બનવું પડે? તમામ સભ્યો ખૂબ પુખ્ત ચર્ચા વિચારણા કરી અને નિર્ણય લેશે. આપ એવું કહો છો કે વિકાસ ડબલ ગતિએ થઈ રહ્યો છે, પરંતુ અવારનવાર મુખ્યમંત્રીએ ટકોર કરી છે કે વડોદરા કોર્પોરેશન વિકાસની દ્રષ્ટિએ ગુજરાતની અંદર સદંતર નિષ્ફળ રહ્યું છે, શું કહેશો? મુખ્યમંત્રીની ટકોર અમારા માટે માર્ગદર્શક છે. એ ટકોરના આધારે કહેવાય કે અમે લોકો વધુ મહેનત કરી, વધુ વિચારણા કરી અને પ્રજાની સુવિધામાં વધારો થાય એ દિશામાં પ્રયત્ન કરીએ. એ બહુ ખાસ બોજો મૂક્યો નથી, ખાલી સફાઈ વેરો વધારે મૂક્યો છે, એમાં 50 કરોડનો બોજો વધવાની શક્યતાઓ છે. અમે પણ બજેટ હેઠ ઊભું કર્યું છે 20-25 કરોડનું અને સરકાર પણ એમાં ગ્રાન્ટ આપશે. હજુ તો કમિશનર સાહેબે બજેટ રજૂ કર્યું છે, એની પર ચર્ચા વિચારણા કરી અને કેટલો વેરો વધારો અને સ્વચ્છતા સંરક્ષણમાં વડોદરા આગળ આવે એ માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે.